જોઈશું સમાચાર વિસ્તારથી। પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોમાં રાજદ્રોહ સહિતના થયેલા કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે કરી છે। આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક પર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે। તો લાલજી પટેલે સરકારનો આભાર માની અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવાની માંગ કરી હતી। જો કે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માંગ સાથે તોડફોડ થઈ હતી। પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા। જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ, દિનેશ બામણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો થયા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી। અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ 14 જેટલા કેસો નોંધાયા હતા। આ તમામ કેસો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછા ખેંચી લીધા હોવા અંગેનો દાવો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યો છે। જોકે સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દેવામાં આવી છે। પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે। તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે। ત્યારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને કન્વીનર અલ્પેશ કથિરિયાએ પણ સમર્થન આપતા જણાવ્યું હતું કે સરકારે કેસો પરત ખેંચ્યા છે। 2 મહિના પહેલા જ અમારી પાસેથી યાદી મંગાવવામાં આવી હતી। કુલ 14 કેસો પરત ખેંચવામાં આવ્યા છે। 2015 દરમિયાન જ્યારે પાટીદાર આંદોલન થયું હતું ત્યારના મોટા દિગ્ગજ નેતાઓ ગણાતા એવા અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ હોય કે ધાર્મિક માલવિયા હોય, આ તમામ લોકો વિરુદ્ધ ઘણા કેસો થયા હતા। ત્યારે હાલ જ્યારે હાર્દિક પટેલે એક્સ મારફતે એવી માહિતી આપી છે કે આ તમામ કેસો પરત લેવા માટે સરકાર સાથે ચર્ચાઓ ચાલી રહી છે। તો આ તમામ બાબતોને લઈને પાટીદાર સમાજના મોટા નેતા ગણાતા એવા અલ્પેશ કથિરિયા આપણી સાથે છે। અલ્પેશભાઈ, આખી આ જે માહિતી છે તે જણાવજો। હાર્દિક પટેલે એક્સ પર માહિતી આપી છે, આખો બનાવ શું હતો જે તે સમયમાં? ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈ બાંભણિયાને જે માહિતી આપવામાં આવી તે માહિતીના અનુસંધાને અમદાવાદના 8 કેસો, ગાંધીનગરના 3 કેસો, મહેસાણાનો 1 અને સુરતના 2 મળી કુલ 14 કેસો એ ગંભીર કેટેગરીના 2017 પહેલાના હતા। એ કેસો પરત ખેંચવાની સરકારે જાહેરાત કરી છે, એનો ખૂબ આનંદ છે। આખી આ ઘટનાને કઈ રીતે જુઓ છો કે જે તે સમયે આખી આ ફરિયાદ દાખલ થયેલી હતી, એમાં રાત્રોના કેસ કેટલા હતા, કયા જિલ્લાઓ, કયા શહેરોમાં દાખલ કરવામાં હતા, અને અત્યારે હાલ જ્યારે તેમાંથી છુટકારો મળી રહ્યો છે, કઈ રીતે જુઓ છો આને? ગુજરાતના અલગ અલગ કેસો હતા, એમાં રાજદ્રોહના જે 14 કેસો છે એમાં 2 કેસ જે અત્યારે છે રાજદ્રોહના છે, જે અમારા પરના છે। જે બીજા 12 કેસો છે જે પબ્લિક પરના છે, ટોળાઓ પરના છે, 500નું ટોળું, 700નું ટોળું, 1000 લોકોનું ટોળું, પબ્લિક પરના કેસો છે। પાટીદાર અનામતની વાત કરવામાં આવે ત્યારબાદ આપ જે તે સમયે બીજેપી થી આપ જોડાયા ના હતા, હાલ અત્યારે આપ બીજેપી થી જોડાઈ ગયા છો, ધાર્મિકભાઈ બીજેપી થી જોડાઈ ગયા છે, હાર્દિકભાઈ વિરમગામના ધારાસભ્ય છે। તો શું બીજેપીના જોડાયા બાદ સરકારે આવો નિર્ણય લેવો હોઈ શકે ખરી? આની પ્રક્રિયા ઘણા સમયથી ચાલતી હતી, પણ છેલ્લા 2 મહિના પહેલા જ્યારે સીએમને રૂબરૂ મળીને આ બાબતની યાદી સોંપેલ ત્યારે ભૂપેન્દ્રભાઈ આ બાબતે અંગત રસ દાખવીને જે તે મંત્રાલયને અધિકારીને સચિવ સ્તરે સૂચના આપી અને ઝડપથી કાર્યવાહી કરી છે। એટલે સમગ્ર મંત્રાલયના અધિકારીઓનો પણ અમે આભાર માનીએ છીએ। ચોક્કસપણે આપણી સાથે અલ્પેશ કથિરિયા જોડાયા હતા અને જેમને તે રીતે માહિતી આપી છે કે જે તે સમયને આખી આ ઘટના હતી અને ત્યારબાદ છેલ્લા 2 મહિનાથી સરકાર દ્વારા આ બાબતે ચર્ચા પણ ચાલી રહી હતી, અને હાલ જ્યારે હાર્દિક પટેલે એક્સ પર આ માહિતી આપી છે તો તમામ જે પાટીદાર નેતાઓ છે, આગેવાનો છે, તે અત્યારે તમામ લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ની સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા 14 જેટલા કેસો પરત લેવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણયને પગલે પાટીદાર સમાજમાં આનંદ અને શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી। વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ મામલે સરકાર સાથે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી
અને પાટીદાર આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. કેસો પાછા લેવાનો નિર્ણય કેમ લેવાયો? પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઘણા યુવાનો પર કેસ નોંધાયા હતા. પાટીદાર આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ સરકાર સાથે સતત સંવાદ કર્યો, જેમાં તેઓએ આંદોલન શાંતિપૂર્ણ હતું અને સમાજની હિત માટે લડત હતી તે વાસ્તવિકતા રજૂ કરી. સરકાર સાથે થયેલી આ ચર્ચાઓ અંતે 14 જેટલા કેસો પરત લેવાનો નિર્ણય થયો. ધારાસભ્ય કુમાર કાનાણીના જણાવ્યા અનુસાર આંદોલન એ એક હક અને હિતની લડત હતી. પાટીદાર સમાજે સરકાર સાથે પોતાની માંગણીઓ રાખી હતી. એવામાં આંદોલન દરમિયાન થયેલા કેસો પરત લેવાય તેવી સતત માંગણી સમાજ દ્વારા કરવામાં આવી હતી. સરકારના નિર્ણય બાદ પાટીદાર સમાજમાં આનંદનું વાતાવરણ છે. આગેવાનોનું માનવું છે કે આ નિર્ણય ન્યાયસંગત છે અને પાટીદારો માટે સુખદ સમાચાર છે. અગાઉ પણ સરકાર દ્વારા કેટલાક આંદોલનકારીઓ પર લાગેલા કરાટે શો પરત લેવાયા હતા અને હવે વધુ 14 કેસો પરત લેવામાં આવ્યા છે. આ મામલે રાજ્યના કાયદા મંત્રી દ્વારા સાંજ સુધી સત્તાવાર જાહેરાત કરવાની શક્યતા છે. આશા છે કે આગામી સમયમાં પણ સરકાર અને પાટીદાર સમાજ વચ્ચે સંવાદ ચાલુ રહેશે, જેથી આગળની કોઈ અણબનાવ ના થાય અને શાંતિપૂર્ણ રીતે આગળ વધવામાં આવે. આ નિર્ણયને કારણે પાટીદાર સમાજ અને સરકાર વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનશે અને રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ કાયમ રહેશે. ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમયે જે યુવકો અને પાટીદાર યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા એ કેસ પરત ખેંચવા માટેની ઘોષણા કરાઈ છે. તે પ્રત્યે આપણે વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણી જે પાટીદાર નેતા તરીકે એક છબીદાર હતા તેમની મુલાકાતે આવ્યા. શું કહેવું છે આ મુદ્દે? આ નિર્ણય માટે કેવી રીતે તમે જોઈ રહ્યા છો? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નિર્ણય લીધો છે કે અનામત આંદોલનમાં જે કેસો થયા હતા એમાંથી જે મુખ્ય કેસો હતા એ લગભગ 14 જેટલા કેસો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને હું આવકારું છું. મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. કારણ કે અનામત આંદોલનમાં જે કંઈ કેસો થયા હતા એમાંથી ઘણા કેસો આ પહેલાં પણ એકવાર પરત ખેંચ્યા છે. 14 જેટલા કેસો આજે પરત ખેંચ્યા છે. એટલે આંદોલનમાં થયેલા કેસો એ કોઈ ક્રિમિનલ કેસો નથી, એ આંદોલનના સ્વરૂપમાં થયેલા કેસો છે. એટલે જે યુવાનો ઉપર કેસો થયા હતા એના ભવિષ્યનો સવાલ હતો અને આંદોલનનો સુખદ અંત આવ્યા પછી સમાજની આગેવાનોની ચૂંટાયેલા પ્રતિનિધિ એક લાગણી અને માગણી પણ હતી કે તમામ કેસો પરત ખેંચવા જોઈએ. એ પ્રક્રિયા પૂર્ણ કરી અને સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણયને હું આવકારું છું અને સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું. આંદોલનમાં નીકળેલા ઘણા નેતાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તે વિશે એના લીધે આ નિર્ણય લેવી શકાય હોય એવું કહી શકાય? ના, એવું નથી. આ પહેલાં પણ ઘણા કેસો પરત ખેંચાયા છે, ત્યારે કોઈ ભાજપમાં એવું નહોતું. પરંતુ સમાંતરે જે સમાજની લાગણી અને માગણી છે, પ્રતિનિધિઓની રજૂઆતો છે, સમાજના આગેવાનની રજૂઆત, આંદોલન સમિતિની પણ રજૂઆતો છે. જ્યારે સમાધાન થયું ત્યારે પણ આ ચર્ચા, અને આંદોલન પૂર્ણ થયા પછી પણ તમામ લોકોની એક જ લાગણી અને માગણી હતી કે કેસો પરત ખેંચવા જોઈએ. પરંતુ કાયદાકીય ગૂંચો ઉકેલીને એની પ્રક્રિયા પૂરી કરીને સરકાર ધીમે ધીમે જે નિર્ણય લઈ રહી છે અને એટલા માટે આ નિર્ણયને અમે આવકારીએ છીએ. જોઈ શકો છો પાટીદાર આંદોલનના સમયના થયેલા બીજા 14 કેસોએ સરકારે લીધો છે નિર્ણય પાછા લેવાના. તે પ્રત્યે કુમાર કાનાણી સાથે પાટીદાર સમાજ અને જે આંદોલનની સમિતિની તે લોકો દ્વારા સુખદ નિર્ણય છે અને લોકો સ્વીકારે છે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના વરિયાવમાં બાળક ખુલ્લી ગટરમાં પડી મોતને ભેટ્યાના મામલામાં બાળકના મોત બાદ પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદની માંગ કરી હતી. પાલિકાના ગટર વિભાગના દેખરેખ રાખતા અજાણ્યા અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે. જે પણ અધિકારી કે કર્મચારી કસૂરવાર સાબિત થશે તેની સામે કાર્યવાહી થશે. સુરતના વરિયાવ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્દોષ બાળક ખુલ્લી ગટરમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાવી છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને બાળકના મૃત્યુ માટે જવાબદાર લોકોને શોધવા પ્રયાસો ચાલી રહ્યા છે.
બાળકે ખુલ્લી ગટરમાં પડી જતા બચાવ માટે કોઈ વ્યવસ્થા નહોતી, જેના કારણે તે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકના પરિવારજનોએ આ ઘટનાની ગંભીર તપાસની માંગણી કરી છે અને સુરત મહાનગરપાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે સખત કાર્યવાહી કરવા આહવાન કર્યું છે. પરિવારની રજૂઆત બાદ પોલીસે અજાણ્યા અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. જો તપાસમાં કોઈ અધિકારી કે કર્મચારીની બેદરકારી કે ગેરજવાબદારી સામે આવશે તો તેમના પર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સુરત મહાનગરપાલિકાના ગટર વિભાગ પર પણ સવાલો ઊભા થયા છે કે કેવી રીતે એક ખુલ્લી ગટરે એક બાળકનો જીવ લઈ લીધો. બાળકના મૃત્યુ બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી મોતના ચોક્કસ કારણો જાણવા મળશે. પોલીસ હવે દ્રશ્ય પરથી મળી રહેલા પુરાવાઓના આધારે વધુ તપાસ કરશે અને જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી માટે આગળ વધશે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. લોકો પૂછી રહ્યા છે કે ખુલ્લી ગટરો સમયસર ઢાંકી કેમ નથી. આ ગંભીર બેદરકારીના કારણે એક બાળકનો જીવ ગુમાવવો પડ્યો, જે કોઈ પણ માટે સહનશીલ નથી. આ સમગ્ર ઘટનાએ મહાનગરપાલિકા અને પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું હવે પણ સત્તાધીશો જાગશે કે ફરી કોઈ નિર્દોષનો જીવ જશે? સમગ્ર મામલે શું ફરિયાદ નોંધવામાં આવી છે, કઈ રીતે તપાસ હાથ ધરાશે? જે દુઃખદ ઘટના બની એમાં BNS કલમ 105 અને 54 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે. સાપરાધ મનુષ્યવધ, એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ ફોરેન્સિક PM અને પેનલથી PM કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા 2 વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે. વરસાદી ગટરમાં પડેલા બાળકનો 1.5 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. તપાસમાં જે કસૂરવાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો હવે સુરતના વરિયાવ વિસ્તારમાં એક 2 વર્ષના નિર્દોષ બાળકના મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાળક પોતાના માતા પિતા સાથે ફરવા નીકળ્યું હતું, પરંતુ ખુલ્લી ગટરમાં પડી જતા તેની દુર્ઘટનાજનક મોત થઈ હતી. સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, પરંતુ 24 કલાક બાદ બાળકનો મૃતદેહ ડમ્પિંગ યાર્ડ પાસે મળ્યો હતો. આ ઘટનાને લઈ સુરત મેયર દક્ષેશ માવાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને બાળકીના પરિવારને સરકાર તરફથી તમામ શક્ય સહાય મળવાની ખાતરી આપી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે વરિયાવ ખાતે 2 વર્ષના બાળક મોત મામલે પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના 4 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ઘટના સ્થળે કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા. મેયરે જણાવ્યું કે આ ઘટના અત્યંત દુઃખદ છે અને અમે બાળકોની સુરક્ષા માટે વધુ સાવચેતી લઈશું. પરિવારને સરકાર તરફથી યોગ્ય સહાય મળે તે માટે તાત્કાલિક પગલાં લેવાશે. આ દુર્ઘટનાને કારણે સુરત મહાનગરપાલિકા સામે ભારે આક્રોશ છે. સ્થાનિક લોકો અને પરિવારજનોએ પાલિકાની બેદરકારી સામે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પોલીસે અજાણ્યા અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. મેયરે પણ ખાતરી આપી છે કે જે પણ અધિકારી કે કર્મચારી બેદરકારી માટે જવાબદાર હશે તેમના પર કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ દુઃખદ ઘટનાએ સુરત મહાનગરપાલિકા અને શહેરી તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિસ્તારના લોકોએ આરોપ લગાવ્યો છે કે પાલિકા દ્વારા સમયસર ખુલ્લી ગટરો ઢાંકી દેવામાં આવી હોત તો આજે આ ઘટના ન બની હોત. પોલીસ તપાસ અને ભવિષ્ય માટે પગલાં હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હવે શહેરમાં ખુલ્લી ગટરોને લઈ તાકીદા પગલાં લેવા અને સલામતી માટે નવી ગાઈડલાઈન બનાવવાની માંગ ઉઠી છે. શું આ ઘટના તંત્રને જાગૃત કરશે? એક નિર્દોષ બાળક ખોટી ગટર વ્યવસ્થાના કારણે જીવ ગુમાવવા મજબૂર થયું. હવે સવાલ એ છે કે શું તંત્ર આકરા પગલાં લેશે કે ફરી કોઈ નિર્દોષ બાળક આવા અકસ્માતનો શિકાર બનશે?
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા 2 વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે. ઘટનાના 40 કલાકથી વધુ સમય થયો હોવા છતાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર ઘટનામાં જવાબદાર કોણ તે નક્કી કરી શક્યું નથી. અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા 4 અધિકારીને માત્ર શોકોઝ નોટિસ અપાઈ છે. સુરતમાં ગત 7 તારીખે વરિયાઓની જે ઘટના બની છે, જેમાં 2 વર્ષનું નાનું બાળક ગટરના ઢાંકણ ખુલ્લું હોવાથી જેમાં પડી જતા ગત વર્ષે મૃત્યુ પામ્યો હતો. તે વિભાગના પ્રત્યે સુરત મહાનગરપાલિકા એ શું કાર્યવાહી કરી છે, કયા અધિકારીઓને પર કાયદેકીય કાર્યવાહી કરી છે, આપણા સાથે મેયર દક્ષિણ મેવાણી છે તેના જોડે વાત કરીશું. જી મેયર સાહેબ, આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ નિંદનીય છે, તેના વિશે શું કહેશો તમે? ગઈકાલે જ અમે ગાંધીનગર હતા, અમે તરત અમારી મીટિંગ કેન્સલ કરીને સુરત આવ્યા. પીએમ થતું હતું, પરિવારને ત્યાં જઈને મળ્યા અને સાંત્વના પાઠવી. અને ત્યારે જ અમે ત્યાં કહ્યું હતું કે અમે 24 કલાકની અંદર આમાં જે કોઈ અધિકારીની ભૂલ હશે તો એની પર કાયદેસરની સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આજે સવારે જ અમે 4 અધિકારીઓ પર શોકોઝ નોટિસ કમિશનર શ્રી દ્વારા આપવામાં આવી છે. રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર તબક્કાવાર આ લોકોને 7 દિવસ ને 5 દિવસ અને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે. જવાબના અંતે પણ બીજા કોઈ અધિકારીઓ આમાં સંલગ્ન હશે તો તેની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે. ને પોલીસ દ્વારા પણ એક FIR ફાડવામાં આવી છે. આમાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે. આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવી ભૂલ બીજી વાર નહીં થાય તેની માટે એક દાખલો પણ અમે બેસાડવા જઈ રહ્યા છે. ગઈકાલે તમામ ઝોનલ ચીફને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમારા વિસ્તારમાં કોઈ પણ આવી ભૂલ થશે, રોડ પર ખાડામાં કે ગટરનું ઢાંકણું ખુલ્લું હશે તો ઝોનલ ચીફ થી લઈને સુપરવાઇઝર લગીને જવાબદારી ફિક્સ કરવામાં આવશે. એક નાનું બાળક અહીંયા મૃત્યુ પામ્યું છે, પરિવારજનોમાં દુઃખની લાગણી છે. પરિવાર માટે સુરત મહાનગરપાલિકા સરકાર દ્વારા કોઈ સંવેદનશીલ મદદ, કોઈ રસ્તો કરવામાં આવશે? સરકારમાં હું રજૂઆત પણ કરવાનો છું કે પરિવારને કઈ સાંત્વના સારી રીતે મળી રહે તે રીતે સરકાર દ્વારા પણ હું રજૂઆત કરીશ અને આનો સાચો માર્ગ હું લઈને આવીશ. જોઈ શકો છો મેયરશ્રીનું કહેવું છે કે સ્થાનિક જે અધિકારીઓ છે તેના પર કાર્યવાહી થઈ છે અને પોલીસ પ્રશાસન દ્વારા FIR નોંધવામાં આવી છે અને બીજી વાર આ ઘટના સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ના થાય એની સાવચેત રાખવામાં આવશે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતમાં એક રેસ્ટોરન્ટના માલિકે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આ રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કરતા પહેલા બનાવેલા વિડીયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. એક મહિલા દ્વારા તેમને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓએ રૂપિયાની પણ માંગણી કરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2 મહિલા સહિત 4ના નામ પણ વિડીયોમાં બોલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેસ્ટોરન્ટના માલિક છેલ્લા 2 મહિનાથી મિસિંગ હતા અને તેમનો પરિવાર મિસિંગની ફરિયાદ નોંધાવવા માટે આમ તેમ ધક્કા ખાઈ રહ્યો હતો. પાસોદરા વિસ્તારમાં 48 વર્ષીય યોગેશભાઈ જાવિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. યોગેશભાઈ સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતે રેસ્ટોરાં ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. એ દરમિયાન તેમની રેસ્ટોરાંમાં એક મહિલા કામ કરતી હતી, જેના સંપર્કમાં તેઓ આવ્યા હતા. તે જ મહિલા દ્વારા યોગેશભાઈને ફસાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. યોગેશભાઈ છેલ્લા 2 મહિનાથી ઘરેથી નીકળી ગયા હતા અને રેસ્ટોરાંમાં કામ કરતી મહિલા સાથે 2 મહિના પહેલા ભાગી ગયા હતા. 5 દિવસ પછી મહિલા પરત પોતાના ઘરે પહોંચી ગઈ હતી, જ્યારે યોગેશભાઈ ઘરે પહોંચ્યા ન હતા. આ દરમિયાન મહિલાના જેઠાણી દ્વારા યોગેશભાઈ પાસે 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ યોગેશભાઈએ તેમના અંતિમ વિડીયોમાં કર્યો છે. મને નૈના અન્નુ ઝાલા, નૈના ભરત ઝાલા મને હની ટ્રેપમાં ફસાવ્યા. મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી. એની જેઠાણી નૈના અન્નુ ઝાલા, મેન માસ્ટર માઇન્ડ, એ મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા ભગાડીને લઈ ગઈ અને 4-5 દિવસ પછી પાછા આવતા રહ્યા. મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા એટલે નૈના અન્નુ ઝાલા મારી પાસે 5 લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ, કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી અને મને
મજબૂર કરી મૂક્યો કે પૈસા આપ, ગમે એમ કરીને મને મારી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી ગયા 5 લાખ રૂપિયા આપ, નકર તને મારી નાખીશ એવી બધી ધમકીઓ આપી મને, તારી દુકાન બંધ કરાવી દઈશ એવી બધી ધમકીઓ આપી. મારા છોકરાને બૈરીને બી નોતારા કરી મૂક્યા. મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ. નૈના અનુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અનુ ઝાલા ચારેયની એવી સજા થવી જોઈએ કે મારા મોતના જિમ્મેદારી 4 જ છે બસ. હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી જોઈએ ને મારી દુકાનને વરાછા પોલીસ સ્ટેશનમાં જ આવેલી છે અને આ 4 જિમ્મેદાર છે એને બરાબરની સજા થવી જોઈએ. નૈના અનુ ઝાલા, નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અનુ ઝાલા 4 મારા મોતના જિમ્મેદાર છે. રેસ્ટોરાંમાં કામ કરતી પરિણીત મહિલા અને યોગેશભાઈ વચ્ચે સંબંધો હતા. પરિણીત મહિલાના જેઠાણી દ્વારા પૈસા માંગવાનો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે. યોગેશભાઈનો કોઈ સંપર્ક ન થતા પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કામરેજ પોલીસ અને વરાછા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો અને ખોટા ધક્કા ખવડાવતી હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. મારા હસબન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક ભાઈ સાથે ભાગી ગયા હતા. બે બેન 5 દિવસ પછી આવી ગયા, પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને 5 લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું, નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું. એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય, એમને મારી FIR નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઓ અને કામરેજ જાઉં તો મને પાછા વરાછા મોકલાય, એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી. અને મારા 2 દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું. આ દરમિયાન યોગેશભાઈ સાથે ગયેલી મહિલાની જેઠાણીએ યોગેશભાઈને ફોન કરી 5 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આરોપ અંતિમ વિડીયોમાં કર્યો હતો. યોગેશભાઈએ વિડીયો બનાવીને તેના જીજાજીને મોકલ્યો હતો અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો. ત્યારે 7 ફેબ્રુઆરીએ યોગેશભાઈની લાશ ઉત્તરાણ વિસ્તારમાં આવેલી તાપી નદી કાંઠેથી મળી આવી હતી. હાલ પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં મેટ્રો કામગીરીના કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા જીવનમાં લોકોને મોટો સમય ટ્રાફિક જામમાં પસાર કરવો પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સુરતની સ્કેટ કોલેજના વિદ્યાર્થીઓએ એક વિશેષ ટ્રાફિક સર્વે કર્યો છે. આ સર્વે દ્વારા તેઓ સમજી રહ્યા છે કે શહેરમાં ટ્રાફિકની સ્થિતિ કેટલી ગંભીર છે અને તેને કેવી રીતે સુધારી શકાય. સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યાએ લોકોના ધૈર્યની પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે. રસ્તાઓ પર ખોદકામ, ડાયવર્ઝન અને ટ્રાફિક સિગ્નલની અવ્યવસ્થાને કારણે નાગરિકોને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે સુરતની સ્કેટ કોલેજના વિદ્યાર્થીઓએ એક અભ્યાસ હાથ ધર્યો છે. તેઓએ વિવિધ મુખ્ય ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીને ટ્રાફિકનું અવલોકન કર્યું. આ દરમિયાન વિદ્યાર્થીએ કેટલીક બાબતોનો સર્વે કર્યો હતો, જેમાં પ્રતિ દિવસ સિગ્નલ પરથી કેટલા વાહનો પસાર થાય છે, એક સિગ્નલ ખુલવા અને બંધ થવામાં કેટલો સમય લાગે છે, પગપાળા ચાલનારા લોકોની સંખ્યા કેટલી છે, ટ્રાફિકના કારણે વાહન ચાલકોને કેટલો સમય નુકસાન થાય છે. વધુમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારા સર્વેમાં અમે અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ્સ પર ઊભા રહીને રિયલ ટાઈમ ડેટા કલેક્ટ કર્યો. ટ્રાફિકના ફ્લો અને સિગ્નલના સમયગાળાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અમે એવા ડિઝાઇન પર કામ કરી રહ્યા છીએ જેનાથી આ સમસ્યાનું સમાધાન મળી શકે. અમારી સ્કેટ કોલેજમાં એક સબ્જેક્ટ છે સિટીઝન ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તો એમાં અમે ટ્રાફિક વોલ્યુમ સર્વે લઈને આવ્યા છીએ. બધા વિદ્યાર્થીઓને અલગ અલગ પોઈન્ટે ઊભા રાખવામાં આવ્યા છે, જેમાં અમારે કાઉન્ટ કરવાનું છે કે આટલા પોઈન્ટથી કેટલી 2 વ્હીલ્સ નીકળે છે, કેટલી 4 વ્હીલ્સ નીકળે છે, કેટલા હેવી વ્હીકલ્સ નીકળે છે. તો એ બધાનું કેલ્ક્યુલેશન કરીને એક ટ્રાફિક સિગ્નલ ડિઝાઇન કરવામાં આવે છે. આ સર્વેના આધારે વિદ્યાર્થીઓ એક વિશિષ્ટ ટ્રાફિક મેનેજમેન્ટ ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે, જે ભવિષ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગને સોંપવામાં આવશે. આ ડિઝાઇનના આધારે નવા સિગ્નલ સમયગાળા, ડાયવર્ઝન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. હાલ વિદ્યાર્થીઓનો આ પ્રયાસ પ્રશંસનીય છે. એ એક તથ્ય આધારિત અભ્યાસ છે જે શહેર માટે ઉપયોગી થઈ શકે છે. જો આ ડિઝાઇન યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેવું લાગી રહ્યું છે. સુરતના SUNIT કેમ્પસ ખાતે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ પણ હાજર રહી હતી.
હેલ્મેટ વિતરણ કાર્યક્રમ દરમિયાન સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કડક પાલનની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ટુ વ્હીલર ચાલકોને સુરક્ષિત મુસાફરી માટે હેલ્મેટ પહેરવાની અપીલ કરવામાં આવી છે. ટ્રાફિક સેફટી પ્રત્યે જાગૃતતા હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તા સલામતી અને હેલ્મેટના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને ટ્રાફિક પોલીસ અધિકારીઓએ હાજરી આપી હેલ્મેટનો ઉપયોગ કેમ જરૂરી છે તે અંગે સમજૂતી આપી હતી. સુરત ટ્રાફિક પોલીસ મુજબ આગામી 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ ન પહેરનારા ટુ વ્હીલર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને યુવાનોમાં હેલ્મેટ ન પહેરવાની આદત વધારે જોવા મળે છે, જે ગંભીર અકસ્માતોને આમંત્રણ આપે છે. તેથી પોલીસ દ્વારા હવે કાયદાનું ચુસ્ત પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે હેલ્મેટ માત્ર દંડથી બચવા માટે નહીં પણ જીવન બચાવવા માટે પહેરવું જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ હેલ્મેટનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સંકલ્પ કર્યો હતો. સુરતના અઠવા વિસ્તારમાં અઠવા પોલીસ સ્ટેશન પાસે ઓટો રિક્ષામાં આગ લાગવાની ઘટના બની હતી. સીએનજી ઓટો રિક્ષામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સીએનજી ભરાવતી વખતે અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. તાત્કાલિક ધોરણે રિક્ષાને સીએનજી પંપથી બહાર ખસેડવામાં આવી હતી. જોતજોતામાં ઓટો રિક્ષા આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આગની જ્વાળાઓમાં લપેટાયેલી રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નથી. સુરતના અઠવા વિસ્તારમાં આવેલા અઠવા પોલીસ સ્ટેશન નજીક એક સીએનજી ઓટો રિક્ષામાં અચાનક આગ લાગવાની ઘટના બની, જેના કારણે દોડધામ મચી ગઈ. સીએનજી ભરાવતી વખતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી, પરંતુ સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી મુજબ એક ઓટો રિક્ષા સીએનજી પંપ પર ગેસ ભરાવી રહ્યું હતું, ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી. પંપ કર્મચારીઓ અને આસપાસના લોકોની તત્પરતા અને સચેતનાથી રિક્ષાને તરત જ પંપની બહાર ખસેડી દેવામાં આવી હતી, જેના કારણે વધુ કોઈ મોટી દુર્ઘટના ટળી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ મિનિટોમાં ઓટો રિક્ષા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લીધો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.